તો સુરતને ફરી શર્મસાર કરતી ઘટના સામે આવી રહી છે। પાંડેસરામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। પોલીસે આરોપી મનોજની અટકાયત કરી છે। બાળકીને ધમકાવીને આરોપીએ દુષ્કર્મ આચર્યું છે। આઝમ સાલે વધુ વિગતો જણાવી રહ્યા છે। આઝમ, 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના જે સામે આવી રહી છે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? સુરત શહેરની અંદર સામાન્ય અંતરે આપણે જોયું છે કે પાંડેસરા અને સચિન જીઆઈડીસી સચિન વિસ્તારમાંથી માસૂમ બાળકીઓ ભોગ બનતી આવી છે। ફરી એકવાર પાંડેસરા વિસ્તાર શમશાર બનીને સામે આવી રહ્યો છે, કારણ કે જે આરોપી નરહરામ છે તેને માસૂમ દીકરીને ધમકાવી હતી, ત્યારબાદ એને નજીકના મકાનમાં લઈ ગયો હતો અને એના પર રેપ આચરવામાં આવ્યું હતું। પાંડેસરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને દોડતી થઈ હતી અને આરોપી મનોજસિંહ રાધેન્દ્રસિંહને ડિટેન કરી લેવા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। જી ધન્યવાદ આઝમ આ માહિતી માટે।